નમસ્કાર. સચિનમાં ઓપરેશન સિંદૂર થીમ આધારિત ગણેશ પંડાળ અને બાળકોનું દેશપ્રેમી નાટક ભાતીજી મિત્ર મંડળ દ્વારા આ નાટકની અનોખી રજૂઆત કરવામાં આવી હતી. સચિન સ્ટેશન વિસ્તારના ભાતીજી ફળિયા સ્થિત ભાતીજી મિત્ર મંડળ દ્વારા આ વર્ષે ગુજરાત સરકાર શ્રીની સૂચના મુજબ ગણેશ પંડાળ પ્રતિયોગિતા ને ધ્યાને લઈ ગણેશ પંડાળમાં ઓપરેશન સિંદૂર થીમ ઊભું કરવામાં આવ્યું હતું. વિસ્તારના ભક્તોએ પંડાળમાં દર્શાવેલા આ થીમને હૃદયપૂર્વક બિરદાવેલ હતું. ખાસ કરીને પંડાળની આકૃતિ, આલેખન અને દેશપ્રેમથી ઓતપ્રોત સંદેશ સૌના મનમાં દેશભક્તિની ભાવનાઓને વધુ પ્રબળ બનાવી દેશપ્રેમ જગાવી ગયો હતો. વિસર્જનની પૂર્વ સંધ્યાએ એટલે કે આગલી રાત્રે વરસાદી વાતાવરણ વચ્ચે પણ આ વિસ્તારના બાળકો દ્વારા પહેલગામ હુમલાથી લઈને ઓપરેશન સિંદૂર સુધીની ઘટનાઓ પર આધારિત નાટ્યકૃતિ સ્ટેજ ઉપર તાળીઓના વરસાદ વચ્ચે મંડળના બાળકો દ્વારા જીવંત રીતે રજૂ કરવામાં આવી હતી. નાના બાળકોના ઉત્તમ અભિનયથી દર્શકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. દરેક ભારતીયના હૃદયમાં દેશરાજ અને રાષ્ટ્રપ્રેમની ભાવના પ્રબળ થાય તેવા આ પ્રદર્શનને ઉપસ્થિત લોકોએ મુક્ત મનથી વખાણ્યા હતા. સચિનના પ્રખ્યાત ભાતીજી મિત્ર મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિના શણગારેલી મૂર્તિ લાવવામાં આવી હતી, જેને યુવા મિત્રો દ્વારા જાતે જ વિવિધ સર્જનાત્મક સામગ્રીથી આકર્ષક રીતે શણગારવામાં આવી હતી. આ અનોખા શણગારના દર્શનનો લાવો ભક્તોએ માણ્યો અને મંડળની મહેનતની ભરપૂર પ્રશંસા કરી. વિસ્તારના લોકોની ઉત્સાહભરી હાજરી અને બાળકોના દેશપ્રેમી નાટકને મળેલી પ્રશંસા ભારતીય નાગરિકો અને ભાતીજી મિત્ર મંડળ દ્વારા રજૂ કરવામાં આવેલ નાટ્યકૃતિ નાગરિકો માટે પ્રેરણા સ્ત્રોત સાબિત થઈ હતી.